નમસ્કાર મિત્રો, આજે 10 જુલાઈ 2026ના ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ વરસાદ અને હવામાન અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસથી સક્રિય રહેલા ચોમાસાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાયો છે. આજે પણ ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના યથાવત છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે. અગાઉ થયેલા સારા વરસાદના કારણે નદીઓ, તળાવો અને ચેકડેમોમાં પાણીની આવક વધી છે, જેના કારણે જળસંગ્રહમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતો માટે પણ આ વરસાદ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે અને ખરીફ પાકની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. આજે કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખુલ્લા મેદાનમાં ઊભા ન રહેવું, વીજળીના થાંભલા અને મોટા વૃક્ષોથી દૂર રહેવું તેમજ ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવી જરૂરી છે. શહેરોમાં વરસાદના કારણે કેટલાક માર્ગો પર વાહન વ્યવહાર ધીમો બન્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યાં વરસાદ ઓછો રહ્યો હતો ત્યાં પણ હવે ખેડૂતોમાં આશા જાગી છે. રાજ્યના વિવિધ વિભાગો પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, જેથી જરૂર પડીએ તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આજના આ વિશેષ અહેવાલમાં આગળ આપણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની વાસ્તવિક સ્થિતિ, નદી ડેમમાં પાણીની આવક, અસરગ્રસ્ત વિસ્તારો અને ખેડૂતો માટેના મહત્વપૂર્ણ અપડેટ વિશે વિગતવાર માહિતી જાણીશું. દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનો વધુ એક સક્રિય દિવસ જોવા મળ્યો છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના અનેક વિસ્તારોમાં સમયાંતરે મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. કેટલાક તાલુકાઓમાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણીની સારી આવક થઈ છે. વરસાદના કારણે તાપી, પૂર્ણા, અંબિકા અને અન્ય નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. ઘણા નાના મોટા ચેકડેમ અને તળાવો નવા વરસાદી પાણીથી ભરાઈ રહ્યા છે, જેના કારણે જળ સંગ્રહમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સિંચાઈ અને પીવાના પાણીની દ્રષ્ટિએ આ સ્થિતિ રાજ્ય માટે સારા સંકેત માનવામાં આવી રહી છે. સુરત શહેરમાં કેટલાક મુખ્ય માર્ગો પર વરસાદના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી. સ્થાનિક તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર છે ત્યાં પાણીના નિકાલની કામગીરી પણ ઝડપથી કરવામાં આવી રહી છે. લોકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં જવાની યોજના હોય તો હવામાનની સ્થિતિ જાણી લીધા પછી જ નિર્ણય લેવા જણાવાયું છે. ખેડૂતો માટે આ વરસાદ ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. ડાંગર, કપાસ, મકાઈ અને શાકભાજીના પાકને પૂરતો ભેજ મળતા પાકનો વિકાસ સારો થવાની આશા વધી છે. જો કે જ્યાં વધુ વરસાદ થયો છે ત્યાં ખેતરમાં પાણી લાંબા સમય સુધી ન ભરાઈ રહે તેની યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ ચોમાસું સક્રિય રહ્યો છે. રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાયા છે. કેટલાક તાલુકાઓમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાદર, શેત્રુંજી, ઓજત, મચ્છુ અને અન્ય નદીઓમાં નવા પાણીની આવક ચાલુ છે. અનેક ચેકડેમ, તળાવો અને જળાશયોમાં જળસ્તર ધીરે ધીરે વધી રહ્યું છે. આ પાણીનો લાભ આગામી મહિનાઓમાં પીવાના પાણી અને સિંચાઈ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો નોંધાયો છે. તેથી માછીમારોને સાવચેતી રાખવા અને હવામાન અનુકૂળ હોય ત્યારે જ દરિયામાં જવા સૂચના આપવામાં આવી છે. દરિયા કિનારે ફરવા જતા લોકોએ પણ ઊંચા મોજાથી સાવચેત રહેવું જોઈએ. ખેડૂતો માટે હાલનું વાતાવરણ અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. મગફળી, કપાસ, તલ, એરંડા અને અન્ય ખરીફ પાકને પૂરતો ભેજ મળતા પાકનો વિકાસ સારી રીતે આગળ વધી રહ્યો છે. કૃષિ નિષ્ણાતો ખેડૂતોને ખેતરમાં નિયમિત નિરીક્ષણ રાખવા અને પાણીનો ભરાવો થાય તો સમયસર નિકાલ કરવાની સલાહ આપી રહ્યા છે. વરસાદના કારણે કેટલાક આંતરિક ગ્રામ્ય માર્ગો પર કાદવ અને પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી સ્થળોએ માર્ગોની તપાસ અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગામડાઓ વચ્ચેનો સંપર્ક સરળતાથી ચાલુ રહી શકે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું પ્રમાણ વિસ્તારો પ્રમાણે અલગ અલગ રહ્યું છે. અહેમદાબાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ,
મહીસાગર અને પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. કેટલાક વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અહેમદાબાદ શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું અને સમયાંતરે વરસાદ પડતા કેટલાક મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર ધીમી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ફરિયાદો મળતા સ્થાનિક તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વડોદરા, આણંદ અને ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેતીની પ્રવૃત્તિઓમાં તેજી આવી છે. ડાંગર, મકાઈ, સોયાબીન અને શાકભાજીના પાકને પૂરતો ભેજ મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. કૃષિ વિભાગ દ્વારા વરસાદ વચ્ચે પાકમાં રોગચાળો ન ફેલાય તેની નિયમિત નિરીક્ષણ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વરસાદના કારણે તળાવો, ચેકડેમ અને જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ રહી છે. ભૂગર્ભ જળસ્તરમાં પણ ધીરે ધીરે સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, જે આગામી સમયમાં ખેતી અને પીવાના પાણી માટે લાભદાયી સાબિત થઈ શકે છે. હવામાનમાં સતત ફેરફારને કારણે ગાજવીજ અને તેજ પવનની શક્યતા હજુ પણ યથાવત છે. તેથી ખુલ્લા મેદાનોમાં કામ કરતા લોકો, પશુપાલકો અને મુસાફરોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. વરસાદ દરમિયાન વીજળીના થાંભલા, મોટા વૃક્ષો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ સારા વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. નદી, નાળા, ડેમ અને ચેકડેમમાં પાણીની આવક હજુ પણ ચાલુ રહેવાની શક્યતા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા રસ્તા ઉપરથી પસાર થવાનું ટાળવું, નદીના પટમાં ન જવું અને બાળકોને પાણીવાળા વિસ્તારોમાં એકલા ન જવા દેવા જેવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખેડૂતો માટે આગામી 2 દિવસ મહત્વપૂર્ણ રહેશે. જ્યાં વરસાદનું પ્રમાણ સામાન્ય રહેશે, ત્યાં કપાસ, મગફળી, ડાંગર, મકાઈ અને અન્ય ખરીફ પાકના વિકાસને સારો લાભ મળશે. જો કે કોઈ વિસ્તારમાં વધુ વરસાદ પડે તો ખેતરમાં પાણીનો નિકાલ સમયસર કરવો, પાકમાં જીવાત અને રોગચાળો ન ફેલાય તેની નિયમિત તપાસ કરવી અને જરૂરી હોય ત્યારે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી યોગ્ય રહેશે.